મિત્રો, રખાવટ સૌરાષ્ટ્રની વાર્તા. કુકાવા ગામના આવેડા ઉપર 25 ઘોડા ચાહક પાણી પીએ છે. અસવારે ઢીલી મેલી દીધેલી લગામો પાણીમાં પલળી રહી છે. ઘોડાના શરીર પરસેવે રેબઝેબ છે, તેમજ સવારોના કપડાં પણ ભીંજાઈ ગયા છે. આખી વહાર કોઈ 15-20 ગાઉનો લાંબો પંથ કરીને ચાલતી આવતી લાગે છે. પ્રંગાડના દોરા ફૂટતા હોવાથી કુકાવા ગામના ખેડૂતો સાથી જોડી વૈશાખા મહિનાને ટાઢે પહોરે ખેતર ખેડવા માટે ઉતાવળ ચાલ્યા જાય છે. અહીંથી દેરડી હજી કેટલી રહી? અસવારોમાં જે મોવડી હતો એણે થાકેલા અવાજે પોતાના સાથીઓને પૂછ્યું, બાપુ, દેરડી હજી 3 ગાવ આવી રહી? પાસવાનોએ જવાબ દીધો, દેરડી ગોંડલ રાજનું ગામ છે. ઓહો, હજી 3 ગાવ? બાપુ, ઘોડા દબાવ્યા એટલે દેરડી આવ્યું, સમજો ને. જરા ચોપથી લીધીએ જશું. પણ ભાઈ, મને તો 4 દીની લાગણ હોય એવી ભૂખ લાગી છે. હવે રગુ તૂટે છે. ભૂખ્યા થયેલા જુવાન સરદારે એમ કહીને બગાસું ખાધું. એની આંખોમાં અંધારા આવી ગયા. ખમા બાપુને, હવે દેરડી ઢુકડી જ છે. બાપુ વાટ જોતા હશે. જાતા વેદ શિરામણ ઉપર બેસી જઈએ. અહીં અત્યાર તો બીજું શું થાય? આમ વાતો થાય છે અને ઘોડા પાણી ચસકાવીને લાદ કરે છે. ત્યાં એક ખેડૂતે પોતાનું સાથી ઊભું રાખ્યું. પાછલા અસવારને પૂછી લીધું કે કયા ગામના દરબાર છે. ગોંડલ ઠાકોર સંગ્રામજીના કુંવર પથુભા છે. તે શું છે? ભાઈ ભૂખ્યા થયા છે? એટલું જાણીને તુરંત જ પટેલ કુંવર તરફ ફર્યો. રામ રામ કરીને કહ્યું કે બાપુ, ભૂખ લાગી હોય તો પછી આ પણ ગોંડલનું જ ગામ છે ને અહીં કયા વગડો છે? સહુને ઘેર ગોંડલનો જ પ્રતાપ છે. પધારો ગામમાં, પણ બાપુ વાટ જોઈ રહેશે. અરે બાપુ, ધુબા કે રોટલા થઈ જશે. નાડાવા સૂરજ ચડે એટલે ચડી નીકળજો ને. સારું, ચાલો ત્યારે. તરત પટેલે સાથી પાછું વાળ્યું. મોખરે પોતે ને પાછળ 25 અસવારોનો રસાલો એમ આખી મંડળી પટેલની ડેલીએ આવી. ચોપાટમાં ઢોલિયા ઢાળી માથે ધડકીઓ પથરાણી. ગોંડલના કુંવરને બેસાડ્યા. ચૂલો ચાલતો થયો. ભેંસો ધોવાઈ ગઈ. દળેલી સાકરની ડબરીઓ ભરાઈ ગઈ. ગોંડલના કુંવરે 2 બગાસા ખાધા. ત્યાં તો પટેલે સાદ કર્યો કે લ્યો પધારો બાપુ. બાજોટ માથે કણબીએ ઉલટભેર તૈયાર કરેલી સાદી પણ સાચા અંતરની મીઠ પર ભરેલી મહેમાની માણીને કુંવર ઊભા થયા. કોઠો ભરીને હિમ થઈ ગયો. પોતાની વસ્તીને આવી હેતાળ અને આવી રસકસભરી જોઈ પોતાને મનમાં મોટી મોજ આવી ગઈ. મનમાં થયું, અરે, હું આવતીકાલનો ગોંડલના 1200 પાદરોનો ધણી આજ જેને ઘરે હાથ હેઠા કરું, એની 7 પેઢીનું દાળ દર ભૂકા ન થઈ જાય તો ગોંડલનું બેસણું લાજે ને. પટેલ, ગામના તળાટીને બોલાવો. તળાટી વાણિયો આવ્યો. તળાટી, 1.5 કલમ અને દસ્તાવેજનો કાગળ લાવો. તળાટી કાગળિયો લાવ્યો. હવે એમાં લખો કે કુંવર પથુભા ભૂખ્યા થયા હતા. તે પટેલને ઘેર આજ રોજ શિરામણ કરવા ગયા. તે બદલ કુકાવાવ ગામને ઉતરાદે પડખે 4 વાડીના કોષ ચાંદો સૂરજ તપે ત્યાં સુધીને માટે માંડી દીધા છે અને તે અમારા વંશ વારસોએ પેઢી દર પેઢી પાડવાના છે. ન પાડે એને માથે 4 હત્યા. તળાટી તો લખાયું તેમ લખતો જાય છે.
વચ્ચે વચ્ચે માથું ઊંચું કરીને પોતાના ભાગેલ દાંડલીવાળા ચશ્માની અંદરથી પટેલની સામે આંખના મિચકારા મારતો જાય છે. પટેલનું મોં આ બધી મસ્કરી દેખીને ઝંખવાણું પડતું જાય છે. એમ કરતાં દસ્તાવેજ પૂરો થયો. તલાટીએ લીલા અક્ષરો ઉપર રજિયામણી રેતી છાંટી ખોખારો ખાઈ આગળ ધર્યો અને કહ્યું, લ્યો બાપુ, મારો મતું. પથુભા કુંવરે પોતાની સહી કરી. દાઢ ભીસીને તલાટી બોલવા લાગ્યો કે વાહ રંગ છે ગોંડલના ખોડાને, એ તો એમ જ છાજે ને, જેને પાણીએ બાપુ હાથ વિછેડે એના દાળ દર તો દરિયાને કાંઠે જ વયા જાય ને. રંગ છે બાપુને, વાણિયો બોલે છે અને એને વેણે વેણે પટેલના મુખ પરની આકેડ કળા સંકેલાતી જાય છે. કોરની ભ્રમણા ભાંગવા માટે પટેલ તલપાપડ થઈ રહ્યો છે, પણ સાચી વાતની જાણ થતાં કુંવરને ભારી ભોઠામણ આવશે એવી બીકે પટેલ મૂંગ જ બેઠો રહ્યો. થોડી વાર રહીને કુંવર ઘોડે ચડ્યા. પહોળાયેલી છાતીએ કુંવરે પટેલને રામ રામ કરી દેરડી ઉપર ઘોડા હાંકી મૂક્યા. લ્યો પટેલ, આ 4 વાડીનો દસ્તાવેજ ધોળીને પી જજો. એમ કહીને તલાટીએ સરખી ઘડઈ વાળી કાગળિયો પટેલને આપ્યો. લ્યો સમજ્યા ને પટેલ, આ દસ્તાવેજ દૂધમાં ડોઈને સિરાવી જજો. પટેલ શું બોલે? પોતે આખી વાતની મૂર્ખાઈ સમજે છે. પટેલ મૂંગા રહ્યા એટલે તલાટીને વધુ સુરતાન ચડ્યું. ડોઈને પી જજો, સમજ્યા ને? 7 પેઢી સુધી 4 વાઢિયાના ઘઉં ચાવજો, સમજ્યા ને? હા હા હા. જોજો ગગો 4 વાઢિયાના કોષ દઈ ગયો. જાણે બાપુની કુકા વાવ હશે, ખરું ને? બાપુ જગાવાળાનું ગામ અને એની 4 વાઢિયું ગગો ઇનામ દેતો ગયો. લાજ્યો નહીં? અરે પણ શેઠ, તમે તો આ શું લવરી કરો છો? એને બાપડાને ખબર નહોતી અને ભૂલ કરી તો શું થઈ ગયું? તમે પોતે કેવા મૂર્ખ કે એને વાતનો ફોટ પણ ન પાડ્યો ને ઊંધું માથું રાખીને માંડ્યા દસ્તાવેજ ઢરડવા. હં પટેલ, હું સમજું છું. શેર ચોખા વાવ્યા ને તમારે તો આખું ગામ મળવાની લાલચ હશે. અરે માળા લબાડ, તું તે શું રાડી રહ્યો છો? આપણા ગામને પાદરથી 18 વરણનું એક પણ માનવી ખાધા વગર કોઈ દી જાય નહીં. તો પછી આ તો ગોંડલનો ગાદી વારસ હતો, એમાં મને શું લાલચ હતી? જરાક ભગવાનનો તો ભરોખ રાખ. હં, અમે સમજીએ છીએ પટેલ, તમારે ગામ જોઈતું હતું તે લ્યો આ દસ્તાવેજ ડોઈને સિરાવી જજો. કોઠો ઠરશે, સમજ્યા ને? કાળજુ કાપી નાખે તેવા મર્મના વચનો કાઢતો વાણિયો તો ચાલ્યો ગયો અને પટેલ પણ પેટમાં કશા ધોખા વગર પાછો સાતીડું જોડીને કામે વળગ્યો. પરંતુ વાત તો વાયે જેતપુર પહોંચી ગઈ. જેતપુરના ભાગીદાર જગાવાળાને જાણ થઈ કે આપણી કુકાવાની અંદર ગોંડલના પાટવી કુંવર પથુભાઈએ પટેલને ઘેર શિરામણ કર્યાના બદલામાં ભૂલથી 4 વાડીઓ પટેલને જાવનચંદ્ર દિવાકરો માંડી દીધી અને તે પછી બાપડા પટેલને માથે ગામના તલાટીએ માછલા ધોયા. ખંડ આખો દાયરો ગોંડલના કુંવરની નાદાની ઉપર દાદ કાઢવા લાગ્યો અને દરબાર જગાવાળાએ પણ જરાક હોઠ મરકાવ્યા. પણ બાપુ તલાટીએ પટેલને બહુ બનાવ્યા. ગામ આખાને ભારે સુવાણ કરાવી. એમ કે બા ઠીક, ત્યારે તો આપણે રમોજ લઈએ. આઈ બોલાવો
એ પટેલને અને તળાટીને ઓલિયો દસ્તાવેજ પણ સાથે લાવવાનું કહેજો. આ રીતે દરબારે હુકમ દીધો. દરબારના મન ઉપર કંઈક કોચવણ પણ દેખાણી. માણસ કૂકાવા ગયો. તળાટીને કહે છે કે બાપુ તેડાવે છે કાં ઓલિયો દસ્તાવેજ વાળો સુગલો કરવા. તળાટી હરખામાં આવી ગયો. પોતાની ગમત ઉપર બાપુ ફિદા થઈ ગયા હોવાની વાત સાંભળીને તરત જેતપુરની તૈયારી કરી. પરંતુ બીજી બાજુ પટેલને તો પોતાની ફજેતી થશે એમ સાંભળીને મરવા જેવું થઈ પડ્યું. પણ શું કરે, ધણીનો હુકમ હોવાથી જવું પડ્યું. રસ્તામાં વાણિયો એનો જીવ લઈ ગયો. દાયરામાં જઈને 2 જણા ઊભા રહ્યા. ત્યાં તો હસાહસનો પાર ન રહ્યો. પટેલ નીચું જોઈ ગયો અને વાણિયાની જીભ તો માણકી ઘોડીની માફક વહેતી થઈ ગઈ. બાપુએ પૂછ્યું કે કાં તળાટી, શી હકીકત બની ગઈ? બીજું શું બાપુ, પટેલને આપણા ગામની 4 વાડિયું ઇનામમાં મળી. કોના તરફથી? ગોંડલના પાટવી કુમાર તરફથી. તે હવે શું? હવે પટેલ દસ્તાવેજને ડોઈને સિરાવી જાય. બીજું વળી શું? કયા લીલાછમ માથા વાઢીને કૂકાવા લેવા પથુભાનો દાદો આવ્યો તો માટે પટેલ ડોઈને પી જાઓ, સમજ્યા ને? જોઉં કાગળિયો એમ કહીને દરબારે દસ્તાવેજ લીધો, વાંચ્યો, એની મૂછો મરકાવવા માંડી. કહ્યું, ઠીક, લાવો એક ત્રાંબાનું પતરું હાજર થયું. આ દસ્તાવેજનું વેણે વેણ એ પતરામાં કોતરી કાઢો અને નીચે ઉમેરો કે કુંવર પથુભાઈએ કરી દીધેલ આ લેખ અમારી પેઢી દર પેઢીએ જેતપુરની ગાદી તપે ત્યાં સુધી પાડવો છે. ન પાડે એને માથે 4 હત્યાવું. તળાટી કાળો ધબ થઈ ગયો. મૂછ માથે હાથ દઈને દરબાર બોલ્યો, પથુભા, કુંવરને કાગળ લખો કે તું સંગ્રામજીનો દીકરો, ઈ મારોય દીકરો. તું દેતા ભૂલ્યો. આખી કૂકાવા માંડી દીધી હોત તો પણ હું પાડત. ન પાડું તો કાઠીના પેટનો નહીં. અને તળાટી, તુને હિંગ તોડાને શું કહું? મારા લાખ રૂપિયાના કણબીનું માથું વઢાવવા ઊભો થયો છો? યાદ રાખજે, પગ ઝાલીને 2 ઊભા ચીરા કરી નાખીશ. એલા પાદર નીકળેલ પરોણાને એણે રોટલો નીયો એમાં તારો ગુનો કરી નાખ્યો એણે. ખબરદાર જો હવે કાંઈ બોલ્યો છો તો. ઠાકોર સંગ્રામજી અને પથુભા કુંવર બેઠા છે ત્યાં જગાવાળાનો કાગળ પહોંચ્યો. કુંવરને પોતાની ભૂલ માલુમ પડી. એણે સામો કાગળ લખ્યો, શાબાશ કાકા રખાવટ, તે આનું નામ બાપુએ લખાવ્યું છે કે પડેલા ગામમાં આપણા જમીનનો કજિયો છે, તેનો આજથી અંત આવે છે. પેડલા ગામનો ગોંડલનો 3જો ભાગ આજથી અમે તમને માંડી દઈએ છીએ. કૂકાવાના એ કણબીના વારસો હજુ ઘણા વર્ષો સુધી એ 4 વાડીનો કપાળ ગરાસ ભોગવતા હતા. પણ એજન્સીની મેનેજમેન્ટમાં એ જમીન ખલાસા કરવામાં આવી કહેવાય છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.